રમતગમત અને ફિટનેસ ક્ષેત્રે ગુજરાતના સંતાનો રાષ્ટ્રીય ફલક પર સતત ઝળકી રહ્યા છે. ચંદીગઢ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની યોગાસન સ્પર્ધામાં ભાવનગરના ડોક્ટર જિજ્ઞેશ આર વાઘેલાએ સુવર્ણચંદ્રક જીતીને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાયેલી આ સ્પર્ધામાં તેમની આ સિદ્ધિ ખરેખર પ્રશંસનીય છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના પ્રતિભાશાળી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ડોક્ટર જિજ્ઞેશ વાઘેલાએ અંડર-40 વય જૂથમાં ભાગ લીધો હતો. તેમણે રિધમિક પેર સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધામાં ઊંચી કક્ષાની ફિટનેસ, શારીરિક તાલમેલ અને એકાગ્રતાની જરૂર હોય છે, જેમાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વ્યવસાય શિક્ષક તરીકે ફરજ બજાવતા ડોક્ટર જિજ્ઞેશભાઈએ સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સ્વાસ્થ્ય અને શોખને રાષ્ટ્રીય સ્તરની સફળતામાં બદલી શકાય છે. તેમની આ સિદ્ધિ પાછળ તેમનો વર્ષોનો કઠોર પરિશ્રમ અને યોગ પ્રત્યેનું સમર્પણ જવાબદાર છે. આ જીત માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ગુજરાતના તમામ શિક્ષકો અને યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે. ભાવનગરના આ રત્નને સોશિયલ મીડિયા અને શૈક્ષણિક જગતમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે. નમસ્તે. ગામ ભાવનગર. મારું નામ ડૉક્ટર જિજ્ઞેશ રમેશભાઈ વાઘેલા. સર ભાવસીજી પોલિટેકનિક ભાવનગર ખાતે હું વ્યાખ્યાતા તરીકે મિકેનિકલ વિભાગમાં ફરજ બજાવું છું. આ સાથે સાથે યોગ અને પ્રાણાયામમાં પણ રુચિ રાખું છું. તો ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ અખિલ ભારતીય મુલ્કી સેવા દ્વારા અલગ અલગ રમતોની સ્પર્ધાઓ યોજાઈ છે, જેમાં યોગાસનની સ્પર્ધા ચંડીગઢ ખાતે સેક્ટર 23માં યોજાયેલી, જેમાં અમે પાર્ટિસિપેટ કરેલો. ટ્રેડિશનલ યોગાસના, આર્ટિસ્ટિક પેર જેવા અલગ અલગ ગેમ્સ હોય છે યોગમાં પણ, જેમાં અમે રિધમિક પેરમાં ભાગ લીધેલો. રિધમિક પેર એ એક 3 મિનિટની ગેમ હોય છે કે જેમાં તમારે ટોટલ 10 આસનો પરફોર્મ કરવાના હોય છે 3 મિનિટની અંદર. અને એ આસનોમાં ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ, લેગ બેલેન્સ, હેન્ડ બેલેન્સ અને ટ્વિસ્ટિંગ, આ 5 કેટેગરીના અલગ અલગ 2 આસનો પરફોર્મ કરવાના. ટોટલ 10 આસનો તમારે કરવાના હોય છે 3 મિનિટની અંદર સંગીત સાથે, જે અમારી ટીમે પરફોર્મ કરેલા, મેં અને મારા પાર્ટનરે. તો આ આખી સ્પર્ધામાં ટોટલ 27 અલગ અલગ સ્ટેટના પાર્ટિસિપન્ટ્સ હતા, જેમાં અમે ગોલ્ડ મેડલ જીતેલો છે. ચંડીગઢના કમિશનર, સ્પોર્ટ્સ કોર્ડિનેટર અને દિલ્હી સિવિલ સર્વિસીસના કમિશનર પણ ત્યાં હાજર રહેલા અને એઓએ અમને ગોલ્ડ મેડલ એનાયત કરેલો છે. જે માટે અમે ગુજરાત સચિવાલયની ટીમનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું, એ બદલ અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. યોગ એ મારા માટે માત્ર એક્સરસાઇઝ નહીં, પણ તમારા મન ઉપર અસર કરતી એક ખૂબ જ પ્રભાવશાળી અને કારગત એક્સરસાઇઝ છે. તો એ માટે હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના થકી મેં ડિપ્લોમા યોગ કર્યું અને મને યોગ વિશે સાચી ટેકનિક અને ડિસિપ્લિન જે આપણા પાર્ટિસિપન્ટ્સ તરફથી હોય છે એની જાણકારી મળી.